બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. આપણે વાત ત્યાં કરી હતી કે ડાયરામાં ખબર પડે કે નિશાન આવ્યું. નિશાન બે પ્રકારના આવે છે. એટલે કે બાબરિયાડની માઇલપા શ્યામ સુંદર ભગવાનનું નિશાન આવે, કાઠિયાવાડની માઇલપા સૂર્યદેવથી સૂરજ દાદાનું નિશાન આવે. અને કેવી નિશાન કેવું કે એ ઊંટ ઉપર આવતા, ઊંટ ઉપર નગારા હોય અને નિશાનના નગારા વાગતા. ગામો ગામ માણસો જોવા પણ નીકળતા અને નગારા વાગતા હોય. આ બધું નિશાન આવે અને અહીંથી ડાયરાને ખબર પડે એટલે એકદમ ડાયરો ઊભો થઈ જાય. કારણ કે સૂરજ દાદા પધાર્યા એવું આખા માણસને બધાના મનની માઇલ પર થઈ જાય. સૂરજ દાદા પધાર્યા એકદમ હામયું કરવા માટે બધા જાય. પહેલેથી દીકરીઓને તૈયાર રાખ્યું હોય, કારણ કે નિશાન આગળ પૂગશે તેથી બીજા કોઈ સાધન નહોતા. ખબર હોય મોબાઈલ હતા નહોતા એટલે કંઈ ખબર ન હોય, પણ આ એટલે કે આગળ આવવાનો ટાઈમ દીધો તો આ ટાઈમે આવી જાય એટલે તૈયાર હોય. દીકરીઓને માથે ઈંટોણી હોય ભરેલી, માથે કવચ હોય, એની માઇલ પર ભરેલું નાળિયેર હોય અને હામયું કરીને જાય. અને હામયું લઈ અને જ્યારે બધા પાછા આવે, માથે નિશાનના નગારા વાગતા હોય, એની માથે મહંત બેઠા બેઠા સળી પોકારતા હોય, સૂરજ દાદાની સળી પોકારતા હોય, બધા જ પગે લાગતા હોય, ભાવ વિભોર થયા હોય. બધા એને એટલો બધો આનંદ થયો હોય કે સૂરજ દાદા પોતે પધાર્યા છે અને સાક્ષાત પધારતા એમ કહી તો પણ ના નહીં. અને ત્યાર પછી એને આવે એનું કુમકુમ તિલક કરે, બેનું દીકરીઓ વધાવે, ઉસ આસન ઉપર એને બિરાજમાન કરે, બાજુમાં મહંતને પણ ઉશ્વાસન આપે, બધા જ અધકેરા માન આપે અને મર્યાદા પણ એટલી રાખે. કારણ કે સૂરજ દાદા પોતે છે એટલી મર્યાદા રાખતા. આ બધું વરરાજાને તૈયાર કરવાના હોય, પીઠી સોવવાની હોય, પીઠી સોવાઈ જાય, હાથગણ એને પાટ ઉઠામણ કહેવાતા. ત્યાર પછી પહેલો સંતાન હોય એટલે એને મોહાલ તરફથી વરવાઘા આવ્યા હોય તેથી વરવાઘા કે આજ હવે સૂટ બૂટમાં પણ જવા મીડ્યા. તેથી એનું કોઈ મહત્વ નથી. એને આડે દિવસે તમે પહેરી શકો, પણ જે સુરવાળ છે માથે ખમીસ, એની માથે અસ્કન અને માથે ફેટો હોય, હીરની ભરેલી રાખડી હોય અને લાંસ હોય. કોઈ પહેલાં તો હોનાને પટે ભાઈ લાંસ હતી, હોનાનાથી મઢેલી લાંસ હતી. તે પછી પાવલીઓની પણ લાંસ આવે, એની મઢેલી લાંસ આવતી અને એની માઇલ પર તરવાર રાખવાની, એ તરવાર હોય. આ એક જ દિવસ તમે પહેરી શકો, પછી આડે દિવસે પહેરી નીકળો ભૂંડા લાગો. આ એક દિવસ જ પહેરાય, કારણ કે રાજાનો પોશાક છે આ. અને રાજાનો પોશાક એ એક દિવસ એટલે પહેરે શકે કે આજ એ રાજા એક દિવસ પૂરતો રાજા હોય એટલે એને આપણે વરરાજા કહીએ. પોશાક તૈયાર થાય. આ બધું બધા એને હરખ ઉપજો, એકદમ હરખ હોય કે હવે આગળ આપણે ફૂલેકું કાઢશું. કારણ કે ગામની માલપા જે બધા દેવ દેવસને થાય એને ફૂલેકું કહેવાય. અને જે જાન લઈને ગયા હોય ન્યા એને તોરણ ગયા કહેવાય. કોઈ વરઘોડો પણ કહે છે, બાકી તોરણ જાય. અને આ બધું ફૂલેકાની તૈયારી થાય અને જમણવાર તૈયાર થાય, હાંજનું જમણવાર. એટલે હાંજનું જમણવાર તૈયાર થયું હોય, બધા જમવા થાય. બિહારીને જમાડવાનો રિવાજ હતો એટલે બિહારીને જમાડે. અને ક્યારેક આવું ક્યારેક બને કે નોતેર વધી ગઈ હોય, મહેમાન વધી ગયા હોય એટલે મિષ્ટાન ઘટવાની પણ શક્યતા હોય. એની માલપા જે રસોઈઓ હોય એ આગેવાન જેવો હોય, જેને રસોડાનો કારભાર હોય, ડાયો માણસ હોય, હોશિયાર માણસ હોય, એને રસોઈઓ કહે કે આ પલાણા ભાઈ મિષ્ટાન ઘટે છે, કારણ કે તમે જે મને રસોઈ કરવાનો ઓર્ડર દીધો તો એ કરતાં માણસ વધી ગયું, માણસ જાજુ થઈ ગયું છે એટલે મિષ્ટાન ઘટશે. અને આ ડાયો માણસ ત્યારે નિર્ણય લે, કારણ કે તાત્કાલિક ન થાય મીઠાઈ, તાત્કાલિક બધું આ ગામની માલમાં લાવવું ક્યાંથી. અને ત્યારે આ નિર્ણય એવો લઈ લે કે રસો હારચિયાઓને ઊભા રાખી દે
અને મિષ્ટાન વાવાને પાછળ રાખી અને રોટલી વાવાને મોર કરી દે. એટલે આ કાઠી સમાજ એવો સમાજ છે કે એ તરત એને બધાને ખબર પડી જાય કે મિષ્ટાન ઘટે છે. એક પણ માણસ ભાઈ મિષ્ટાન ન લે, હરેક રોટલી લઈ લે અને ગરદણીની આબરૂ રાખી દે. આ સમાજ ખાવા વાળો સમાજ નથી. હામા વાવાનો વિચાર કરે, કોઈ દિવસ પોતાનો વિચાર કરે નહીં, હામે વાવાનો વિચાર કરે કે હામા વાવો ભૂંડો ન લાગવો જોઈએ, એનું ખરાબ ન દેખાવું જોઈએ, એવો વિચાર કરે. ખાલી કોઈ પણની ઘેરે જાય ત્યાં બાજરાનો રોટલો અને મીઠાનો કાંકરો ખાઈને વિયો હવે, પણ એ કોઈ દી ખાવાની વાત ન કરે, જમવાની વાત ન કરે. અરે ત્યાં લગીના દાખલા છે કે કડવું કારેલાનું શાક ખવાય, કોઈ દી ઘીહોડાનું શાક ન ખવાય. પણ જો ઘીહોડાનું કડવું શાક આપી દીધું હોય ને તો પણ ખાય ને અમીના ઓટકાર ખાઈને વ્યા જાય, પણ વાત ન કરે. એ આ ખાવાની વાતો કોઈ દિવસ કરે નહીં અને ક્યાંક જઈને લાડ ન કરે. કાઠી દરબારનો નિયમ છે, ક્ષત્રિયોનો નિયમ છે તમામ તો કે ક્યાંક જઈને લાડ ન કરે. લાડ કરવાની ઘેરે કરે, ઘેરે પોતાની બેન દીકરીને કે આજ આવું રાંધજો એવું ઘેરે કરે, ક્યાંક નહીં. અને બેનું દીકરીઓને લાડ પણ એ કાઠી દરબારો એટલા લડાવતા કે એને કોઈ દી તુકારો ન કરે. બેન દીકરીને કાં બા કે અને કાં બેન કે, એટલા જ બેનું દીકરીઓને લાડ લડાવે. એટલા પણ ભેગા કૂર પણ એટલા જ હતા, કારણ કે ક્રોધી પણ એટલા હતા કે કોઈ પણ બેન દીકરી ને સહેજ પણ એ બધું જોઈ જાય તો એને જીવતી ન રહેવા દેતા, એને મારી નાખતા. એટલે કૂર પણ હતા. અને પોતાના સંતાનને પણ ખબર હોય કે મારા કાકા, મારા ભાઈ, મારા બાપુ, હું આમાં કાંઈ ફેરફાર થાત મારી નાખશે. અને બીજાને પણ ત્યારે વિચાર થતો કે ભાઈ એને બોલાવાય નહીં, એના ભાઈ કે એના કાકા કે એના બાપુ મારી નાખવાની બીક હતી ને, તેથી આ કાંઈ આવા અમુક જે કાંઈ અત્યારે જે કાંઈ થાય છે એ થતા નહીં. એટલે હું તો કાયમ માટે કહું છું કે એક આંખની માલપા પ્રેમ અને બીજી આંખની માલપા ક્રોધ હોવો જોઈએ, એ એને ક્ષત્રિય કહેવાય. અને પોતાનું અને અત્યારે તો બહુ થોડીક પરિસ્થિતિ ખરાબ થાય છે, એટલે હવે જાજુ નહીં કહેતા, કારણ કે ઘણા પોતાની માથે ઓઢી લે. એટલે હવે જાજુ નહીં કહેતા. હવે આવતી વખતે આપણે ફૂલેકું કાઢવું છે. અને હવે ત્યાં લગી બધાને મારા જય માતાજી.